થી મળી રહ્યા છે બેડેશ્વર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। વોર્ડ નંબર 1 માં વરસાદી પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ। બેડેશ્વર વિસ્તારમાં રેલવેના ટ્રેકનું કામ ચાલુ હોવાથી હાલાકી પડી રહી છે। પાણીનો નિકાલ ન થતા લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। બેડેશ્વરના વૈશાલીનગરના પાછળનો વિસ્તાર પાણી થઈ ગયો। અંદાજિત 80 જેટલા મકાનોમાં વરસાદના પાણી ભરાઈ ગયા। સ્થાનિકોના ઘરમાં ગત રાતથી જ વરસાદી પાણી છે। પાણી ભરાતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે। तो जामनगर में वरसादी माहौल जाम्यो है। अनेक एवा घरों है कि ज्यां वरसादी पानी भराई गया है। एक्सक्लूसिव दृश्यों स्क्रीन पर आप जुओ कि ज्यां अर्धा घर पानी में डूबी गया है। त्यारे अमारा संवाददाता दिव्येश वायडा आ मामले वधु जानकारी आपवा माटे फोन लाइन पर जोड़ाया है। दिव्येश, लोकोना घर पानी में डूब्या है, लोको अत्यारे हैरान परेशान थई रह्या छे। अत्यारनी शुं स्थिति छे अने केटला विस्तारोमां आज प्रकारनी हालत? जे रीते हवामान विभागे आगाही करी हती ते मुजब गई काले रात्रिना अंदाजे 2 इंचथी पण वधारे वरसाद नोंधायो छे। 2 इंच वरसादना कारणे जे નીચાણવાળા વિસ્તારો છે, ખાસ કરીને વોર્ડ નંબર 1 માં આવેલા વૈશાલીનગરના પાછળના વિસ્તારમાં જ્યાં રેલવે બ્રિજનું કામ ચાલી રહ્યું છે તેના કારણે જે પાણીનો જે અવરોધ છે તેના કારણે પાણી ત્યાં રોકાયેલા છે। તેના કારણે ત્યાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાયા હોવાના કારણે આ વિસ્તારના લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે। લગભગ ગોઠણ સમા પાણી આ વિસ્તારમાં ગઈ રાત્રિ હોવાથી આ વિસ્તારના લોકો હેરાન પરેશાન થયા છે અને જે કામ ચાલી રહ્યું છે તેને લઈને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે લોકોમાં તંત્રને લઈને રોષ જોવા મળી રહ્યો છે। बिल्कुल दिव्येश, आभार समग्र माहिती बदल। तो अत्यारे आप दृश्यों में पण जोई शको छो कि लोकोना कमर सुधी पाणी भरायेला जोवा मळी रह्या छे। घर सुधी पहोंचवानो रस्तो पण तेमनो जाणे बंध थई गयो छे अने घरनी अंदर पण पाणी भरायेला छे।